नमस्कार, आप देख रहे द नया भारत टीवी न्यूज। अहमदाबाद में प्रेम प्रसंग के चलते अधेड़ व्यक्ति की बेरहमी से हत्या। अहमदाबाद के सैटेलाइट इलाके में एक अधेड़ व्यक्ति पर जानलेवा हमला कर उसकी हत्या कर दी गई। मृतक की पहचान मोतीबाई भाटी के रूप में हुई है, जो रिक्शा चलाकर अपने परिवार का गुजारा करते थे। जानकारी के मुताबिक प्रेम प्रसंग के चलते त्रागढ़ अंडर ब्रिज के पास दो लोगों ने मोतीबाई पर चाकू से हमला किया। घटना के बाद चांदखेड़ा पुलिस ने मौके पर पहुंचकर शव को पोस्टमार्टम के लिए भेज दिया और जांच शुरू कर दी है। पुलिस जांच में पता चला कि हत्या में एक महिला भी शामिल थी। इस हत्याकांड में पुलिस ने एक महिला समेत 3 लोगों को गिरफ्तार कर लिया है। इसी तरह 2 दिन पहले चांदखेड़ा में एक युवक का अपहरण कर उस पर डंडे और चाकू से हमला कर हत्या कर दी गई थी। उस हत्या का कारण पुरानी रंजिश बताया गया था। फिलहाल पुलिस मामले की गहराई से जांच कर रही है कि हत्या की असली वजह क्या थी और किसने किस भूमिका में वारदात को अंजाम दिया। જે રિંગ રોડ છે તેના સર્વિસ રોડ ઉપર એક માણસ મૃત્યુ પામેલો છે એવો અમને કંટ્રોલથી મેસેજ મળે। એ મેસેજ આધારે તાત્કાલિક ચાંદખેડા પોલીસ અને સાબરમતી પોલીસે જગ્યાની વિઝિટ કરી। જગ્યાની વિઝિટ કરતા જોવા મળ્યું કે એ માણસને છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલું છે। એની બાજુમાં એક ઓટો રિક્ષા પડેલી હતી। એ ઓટો રિક્ષાની ડિટેલ મેળવી એ જે મૃત જનાર છે એના ખિસ્સા અને ચેક કરતા એમાંથી અમને આધાર કાર્ડ મળે છે। આધાર કાર્ડમાં એ માણસનું નામ મોતીબાઈ નાથાભાઈ ભાટી કરીને અમને મળેલ કે જે એની ખરાઈ કરવા માટે એનું જે આધાર કાર્ડમાં એડ્રેસ હતું રામદેવનગર ખાતેનું, ત્યાં પોલીસને રવાના કરી પોલીસે એ વેરીફાઈ કર્યું તો એમના સગાવાલા જગ્યા ઉપર આવી અને એમણે મૃતકની ઓળખ કરી અને એ મૃતક રહ્યા એ મોતીબાઈ ભાટી નામના મૃતક હતા। ગુના શા માટે બન્યો એ માટે પૂછપરછ કરતા એને કોઈની સાથે વેર કે એવું કાંઈ છે તો એમને બાજુમાં રહેતા એક બેન સાથે આ મોતીબાઈ છે એમને લડાઈ થતી રહેતી હતી અને એ બાબતે એમને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હતી અને લડાઈ મહિના પહેલાનો એ બનાવ હતો। એ આધારે એ જે બાજુમાં રહેતા બેન છે એમની થોડી પૂછપરછ કરવા માટે એમને લાવેલા। એમની સાથે એમનો જે ભત્રીજો હતો એ રમેશ કરીને એ એની સાથે રહેલો હતો ને એને પણ અમે પોલીસે અટક કર્યો, એટલે પૂછપરછ માટે લાવ્યા। જ્યારે સીસીટીવી અમે ચેક કર્યા ત્યારે અમને એ ખબર પડી કે આ જે મૃતક છે એ રિક્ષા ચાલક તરીકે ઇસ્કોન મંદિર આગળ એમની રિક્ષા ઊભા રાખતા હતા। ત્યાં આ જે રમેશભાઈએ છે એમણે બીજા 2 માણસો જે નોબલનગરમાં રહે છે એમને બોલાવી અને મોતીબાઈની રિક્ષામાં બેસી ભાડું 200 રૂપિયા જેવું નક્કી કરી અને ત્યાંથી એ નીકળી અને આ રિંગ રોડ ઉપર આવેલ રિંગ રોડથી તેઓએ હિલ્લોક હોટલની સામે એ રિક્ષા ઊભી રાખી અને એને એ બાબતે કે જે બાજુમાં રહેતા બેન છે એને તું શા માટે છેડતી કરે એ અદાવત રાખી અને એને છરીના ઘા મારી અને એનું મોત નિપજાવેલ છે। પોલીસે એમાંથી 3 જેટલા જે આમાં પાર્ટિસિપેટ છે ગુનો કરવામાં એમની હાલ પૂછપરછ માટે અમારી પાસે છે અને અમે એ શા માટે થયું અને કેવી રીતના થયું એની હાલ અમે પૂછપરછ કરી રહ્યા છીએ। સાહેબ, કુલ કેટલા આરોપીઓની સંડોવણી બહાર આવી છે? આપણે પોલીસે કેટલા આરોપી ઝડપી પાડ્યા છે અને ઝઘડાનું મુખ્યત્વે કારણ શું છે? ઝઘડાનું જેમ મેં કીધું એમ ઝઘડાનું મુખ્ય કારણ એટલું જ છે કે તેમની બાજુમાં રહેતા બેન જેની સાથે આ મૃતક છે એને સંબંધ બાંધવો હોય અને એ બેનની ઈચ્છા ન હોય અને એ બહેને એના જે ભત્રીજા છે એને આ વાતની રજૂઆત કરેલ કે આ રહ્યો એ મને વારે ઘડીએ હેરાન કરી રહ્યો છે, એટલે આ બેન અને આ બીજા 3 જે આરોપી તરીકે 3 જે થાય છે એ લોકોએ ભેગા થઈ અને આને મારી નાખવાનું કામ કરેલું। ऐसी खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।